હેલો દોસ્તો, કેમ છો બધા? આજે મેં મકાઈના સેવ રોલ બનાવ્યા છે, જેની રેસીપી હું તમારી સાથે શેર કરું છું. એના માટે મેં 1.5 કિલો મકાઈ લીધી છે અને 800 ગ્રામ બટાકા લીધા છે. બંનેને બાફીને મેશ કરી લીધા છે. હવે આપણે મસાલા જોઈ લઈએ. આદુ, મરચાં, કોથમીર, ગરમ મસાલો, મીઠું, ચાટ મસાલો, હળદર પાવડર, હિંગ, મરી પાવડર અને 2 લીંબુનો રસ. આપણે અહીંયા ખાંડનો ઉપયોગ નહીં કરીએ, કારણ કે આપણે સ્વીટ કોર્ન લીધા છે, એટલા માટે આપણે ખાંડ નહીં નાખીએ. હવે આપણે આ બધા જ મસાલા મકાઈ અને બટાકામાં મિક્સ કરી લઈએ. સરસ રીતે મિક્સ થઈ જાય પછી આપણે આ રીતે એના ઓવલ શેપમાં રોલ બનાવી લઈએ. એક પછી એક બધા જ રોલ આ રીતે આપણે બનાવી લઈએ. નાના બાળકો માટે મેં હાર્ટ શેપની કટલેટ બનાવી છે. આમાં આ જ મસાલામાંથી મેં બનાવી છે. જો તમે જોઈ શકો છો, મેં આ રીતે કટલેટ બનાવી છે અને ઓવલ શેપના રોલ પણ બનાવ્યા છે. હવે આપણે તેલ ગરમ કરવા મૂકી દઈએ. હવે જે આપણે કટલેટ બનાવી છે એને કોર્નફ્લોરની સ્લરીમાં આ રીતે ડીપ કરી લઈએ. બધી જ કટલેટને આ રીતે આપણે રેડી કરી લઈએ. હવે આપણે જે સેવૈયા સેવ આવે એ બહાર લગાવી દઈએ પ્રોપર રીતે. અને આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે, તો આપણે એને મીડિયમ હાઈ ફ્લેમ પર આપણે એને ફ્રાય કરી લઈએ. ગેસ ધીમો બિલકુલ નથી કરવાનો. જો ગેસ ધીમો હશે તો આપણી કટલેટ તેલની અંદર તૂટી શકે છે. એટલે મીડિયમ હાઈ ફ્લેમ પર જ આપણે એને ફ્રાય કરીશું અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી એને ફ્રાય થવા દઈશું. હવે આપણી કટલેટ એકદમ ફ્રાય થઈ ગઈ છે, તો આપણે એને આ રીતે બહાર નીકાળી દઈશું. હવે જે આપણે રોલ બનાવ્યા છે એને પણ આપણે કોર્નફ્લોરની સ્લરીમાં ડીપ કરી અને મકાઈના પૌવાને મેં ક્રશ કરી લીધા છે અને આ રીતે આપણે એને બહારથી લગાવી દઈશું. આ સેવ રોલમાં મકાઈના પૌવા લગાવવાથી સેવ રોલ બહુ જ સરસ લાગે છે. તો મેં અહીંયા સેવ રોલ પણ બનાવ્યા છે અને મકાઈના પૌવાને ક્રશ કરીને એ રોલ પણ બનાવ્યા છે. પૌવાવાળા રોલ બહુ જ ક્રિસ્પી બને છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો. એને પણ આપણે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લેવાના છે અને ગેસ હાઈ ફ્લેમ જ રાખવાનો છે, નહીં તો આપણો રોલ તેલની અંદર તૂટી શકે છે. આપણા રોલ હવે તળાઈ ગયા છે, એને આપણે બહાર કાઢી લઈએ. અને જે સેવ રોલ બનાવ્યા છે એને પણ આપણે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ફ્રાય કરી લઈએ. હવે આપણા રોલ એકદમ રેડી છે. એને સર્વ કરી દઈએ. ગ્રીન ચટણી અને ટોમેટો કેચઅપ સાથે મેં સર્વ કર્યા છે. મિત્રો, તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ. બાય બાય.